આણંદ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ તેના વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને રિપીટ કર્યા છે। મિતેશભાઈ પટેલે પોતાનો ચૂંટણી પ્રચાર પણ સમગ્ર આણંદ જિલ્લામાં અને બેઠક વિસ્તારમાં જોરશોરથી શરૂ કર્યો છે। ત્યારે ગઈકાલે મિતેશભાઈ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલની આગેવાનીમાં સોજિત્રાના શહેરી વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો તેમના પ્રચારમાં જોડાયા હતા। ઠેર ઠેર નગરજનોએ ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું। મિતેશભાઈ પટેલે આ વખતે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 400થી વધુ બેઠકો મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી। મારા વિધાનસભાની અંદર લોકસભાનો ઉમેદવાર મિતેશભાઈની હતી, પરંતુ તમે જનસભા રેલીમાં જોયું હશે, લોકો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે, આ રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે, રાષ્ટ્રનો વિકાસ કરવા માટે, પ્રજાના પરિવારના કલ્યાણના કામોના ઉત્સાહિત એટલા બધા થયા છે કે આ વખતે આ વિધાનસભા અમારા કરતાં પણ વધારે મત આપશે। અને અત્યારે તમે જો વિધાનસભાની અંદર ગામે ગામ, હું તો આણંદ લોકસભાની વાત કરું છું, બકાબી ગઈ વખત 2 લાખ મતે જીતા હતા, આ વખતે 5 લાખથી વધુ મતે લોકોના મનમાં ડર અને શંકા કાઢી નાખે 5 લાખથી બકાબી 100% જીતવાના છે। બીજી વાત કરીએ, આપણા મત વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ રહ્યો છે આજે, અને આ માહોલ છે શું મોદી સાહેબની ગેરંટી કે પછી 400 કે પાર? મોદી સાહેબની ગેરંટી અને 400 પાર બંને થઈ જશે, અને 2022 પછી વિધાનસભાની પાયાની જરૂરિયાતના કામો પણ ધારાસભ્ય ગુજરાત સરકારમાંથી મંજૂર કરીને લાવ્યો છું, એનાથી પણ લોકોને પણ આનંદ છે। અને મોદી સાહેબના કાર્યો, બકાભાઈના કાર્યો, એનો ઉમેરો થયો છે। એટલે 2022 30-31 મતે જીત્યા હતા, આ વખતે અમે 5 લાખ મતે લોકસભા જીતવાના છે, તો 60-70 મતે વિધાનસભા જીતીશું। બીજી વાત કરીએ કે કઈક જગ્યાએ અત્યારે ઘણા બધા જગ્યા પર અત્યારે વિરોધ ચાલતો તે પ્રકારે હાલ અત્યારે આણંદની વાત કરીએ તો આ વિસ્તારમાં કેવા પ્રકારનો કોઈ વિરોધ નથી। વિરોધ કરનારા કોંગ્રેસ અમારી સામે જ છે, એટલે વિરોધ તો હોય જ એ લોકોનો। બાકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો અને સામાન્ય જનતા એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી જોડે છે, તો એમનું કોઈ આપણે નુકસાન કોઈ નુકસાન નથી।